ગુજરાતનો આવાજ। પાટણ વાવ સગીર વયની બાળકીના છેડતી અંગેના ગુનામાં આરોપી સંજય ચીમન મુછડિયા અને ધર્મેશ પ્રવીણભાઈને 5 વર્ષની સજા। પ્રાપ્ત વિગત અનુસાર ભોગ બનનારની માતા અને તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર યશપાલસિંહ બી રાણા રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી કે તેણે અગાઉ છૂટાછેડા લીધેલા હતા અને આ છૂટાછેડાને લઈને ધર્મેશ પ્રવીણભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને સાથે આગલા ઘરની દીકરી પણ લાવેલી હતી। ધર્મેશ પ્રવીણભાઈને આ દીકરી ગમતી ન હોય તેથી ખૂબ જ વ્યવહાર અને બનાવના દિવસે ભોગ બનનારને વાસમાં પેટમાં અને કપાળના ભાગે ઈજા કરી। ભોગ બનનારની ઉંમર માત્ર 3 વર્ષ જેવી છે। આટલી નાની ઉંમરમાં દીકરીને અન્ય આરોપી સંજય ચીમન મુછડિયા તેમના ઘરમાં જ રહેલી દુકાનમાં લઈ ગયો અને ગુપ્તાંગના ભાગે ચીટિયા ભરીને વધારે યાતના આપી રહ્યા હતા। ત્યારે ભોગ બનનારની તબિયત બગડતા તેને પ્રથમ પાટણ વાવના ડોક્ટર પાસે તેમને મોટી મારડ સરકારી દવાખાને લઈ ગયા, જે આરોપી ધર્મેશે ભોગ બનનારની માતાને ખોટી હિસ્ટ્રી આપવા ફરજ પાડી હતી। ત્યારબાદ ઉપલેટા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી। ત્યાં ડોક્ટર નિસર્ગ જમનાદાસ પટેલ મેડિકલ ઓફિસર હતા અને તેમને વ્યાજબી શંકા જણાતા તેમને પૂછપરછ કરીને ભોગ બનનારની માતાએ સત્ય હકીકત જણાવી। ત્યારબાદ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર યશપાલસિંહ બી રાણાએ તપાસ કરીને તપાસ કર્યા બાદ આગળની તપાસ ગજેન્દ્રસિંહ ઝાલાએ કરી અને મુદ્દત હરોળ ચાર્જશીટ કર્યું હતું। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ધર્મેન્દ્ર પ્રવીણભાઈ અને સંજય મુછડિયાને એક 3 વર્ષની બાળકીના છેડતીના અને શારીરિક ઉત્પીડનના કિસ્સામાં 5 વર્ષની સજા દરેકને અને 20,000 દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની માતાએ પોતાના પતિ સાથે છૂટાછેડા રહી અને ધર્મેશ પ્રવીણભાઈ સાથે લગ્ન સંસાર માંડેલો હતો। આ લગ્ન સંસાર દરમિયાન ભોગ બનનાર બાળકી પણ તેમની સાથે રહેતી હતી। આ બાળકી આરોપીઓને ગમતી નહીં એટલે તેને ખૂબ જ ઈજાઓ પહોંચાડતા। ભોગ બનનાર બાળકીને વાંસામાં પેટના ભાગે ખૂબ ઈજાઓ હતી અને ગુપ્તાંગ ઉપર પણ ચીટિયા ભર્યાના ચિહ્નો હતા। ભોગ બનનારને ખૂબ પીડા થતા પ્રાથમિક સારવાર પ્રથમ પાટણમાં કોઈ આરએમપી ડોક્ટર પાસે ગયા, ત્યાં ખોટો ઇતિહાસ લખાયો। ત્યારબાદ મોટી મારડ સરકારી હોસ્પિટલમાં ગયેલા। ત્યારબાદ સારું ન થતા ઉપલેટા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે। ત્યાં ડોક્ટર નિસર્ગ જમનાદાસ પટેલ NJ પટેલ હતા। તેમને ઈજા સાથે હિસ્ટ્રી સુસંગત ન જણાતા વિશેષ પૂછપરછ કરી અને પોલીસને જાણ કરેલી। તત્કાલીન PSI શ્રી YB રાણાએ ગુનાની તપાસ કરેલી, આરોપીઓની ધરપકડ કરેલી અને ત્યારબાદ ગજેન્દ્રસિંહ ઝાલાએ ચાર્જશીટ કરેલો। આ કેસ કોર્ટમાં ચાલી ગયેલો। આરોપી પક્ષે ભોગ બનનારની માતાએ ખોટી ફરિયાદ કરેલ હોવાની બચાવ લેવામાં આવેલો હતો, પરંતુ પુરાવાઓ, મેડિકલ સર્ટિફિકેટ અને સાંયોગિક પુરાવાને ધ્યાને લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને 5 વર્ષની સજા અને 20,000 રૂપિયા દંડ ફટકાર્યો। નામદાર અદાલત સમક્ષ આરોપી તરફે બચાવ લીધો હતો કે ભોગ બનનારની માતાએ આ ખોટી ફરિયાદ કરી છે। જેન્વયે સરકારી વકીલ કાર્તિકેય પારેખે દલીલો કરી કે 3 વર્ષ જેટલી નાની ભોગ બનનારની અને શરીર પર ઈજાના ચિહ્નો છે। ભોગ બનનારની કસ્ટડી નક્કી છે અને આ બધા સંજોગો સાથે જુદી જુદી અદાલતોના વડી અદાલતોના ચુકાદા ટાંકીને દલીલો કરી હતી। ત્યારે તમામ પક્ષકારોની દલીલો સાંભળીને આજરોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 354 તથા પોક્સો એક્ટની કલમ 8 અને કલમ 10 મુજબ આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા અને 5 વર્ષની સજા તથા 20,000નો દંડ ફટકાર્યો છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।